બિહારમાં યોજાયેલ કોંગ્રેસની સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને લઈ કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સુરતમાં મહિલાઓ દ્વારા કલેક્ટરાલયે પહોંચી આવેદનપત્ર આપી રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને લઈ બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરાઈ હતી, જેને લઈ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેના પડઘા પડી રહ્યા। સુરત કલેક્ટરાલયે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપવાની સાથે રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવવામાં આવ્યા। મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ જોડાઈ માતૃશક્તિનું અપમાન નહીં સહે તેમ કહ્યું। આ વિરોધ પ્રદર્શનમાં સુરત મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, સુરત મહિલા મોરચા મહામંત્રી જાગૃતિબેન સહિતનાઓ જોડાયા હતા। આજે અમારા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેમના સ્વર્ગસ્થ માતા હીરાબેન, જેમના વિશે આજે બિહારમાં આરજેડી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, અશબ્દો બોલ્યા છે। ત્યારે આજે અમે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને મહિલા મોરચો સાથે મળીને આજે ધરણા પર બેઠા છીએ અને અમે આવેદનપત્ર કલેક્ટરમાં આપવાના છીએ કે રાહુલ ગાંધી માફી માગે, કારણ કે માતા વિશે અશબ્દ બોલવા એ આ ભારત દેશના સંસ્કારો નથી કે ભારત દેશના લોકોને આવા બહેનો વિશે કે માતા વિશે બોલે ત્યારે કોઈ નારી શક્તિ આ સહન કરી શકે એમ નથી। ત્યારે આજે નારી શક્તિ એટલે કે માતાનું આપણે સવારે નીકળીએ ત્યારે માતાના ચરણોને સ્પર્શ કરીને વંદન કરીને નીકળીએ છીએ। ત્યારે આજે આપણા હીરાબા વિશે કોઈ પણ અશબ્દ બોલી જાય તે અમારી નારી શક્તિ કે હિન્દુસ્તાની કોઈ પણ બેન દીકરીઓ કે ભાઈઓ આ સહન નહીં કરે અને સખત વિરોધ કરીએ છીએ કે રાહુલ ગાંધી માતા વિશે આવા શબ્દો બોલે, એવા બોલવા જ નહીં જોઈએ। એમને પણ માતા છે, આજે તમારે પણ માતા છે, મારે પણ માતા છે કે દેશની કોઈ પણ માતા દીકરીઓને આવા શબ્દો નહીં બોલવા જોઈએ, કારણ કે અંબા જગદંબા અને ભારત માતા અમારી દેશની માતા છે, તો હીરાબા પણ અમારી માતા છે। તો બહેનો વિશે આવા અશબ્દો બોલે એ અમે સખત વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ કે આજે આ રાહુલ ગાંધી માફી માગે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।